શક્તિસિંહ ગોહિલના પ્રદેશ પ્રમુખના રાજીનામા બાદ ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે તેની ચર્ચા થઈ રહી છે। તે વચ્ચે હવે 5 નામોની પ્રબળ ચર્ચા થઈ રહી છે, જેમાં સૌરાષ્ટ્રથી વિરજી ઠુમ્મર અથવા પરેશ ધાનાણી પ્રદેશ પ્રમુખ બની શકે છે। કોળી સમાજમાંથી વિમલ ચુડાસમા અથવા ઋત્વિક મકવાણા પણ રેસમાં છે। उत्तर गुजरातथी गैनीबेन ठाकुर अथवा रघु देसाईનું નામ પણ રેસમાં આગળ જોવા મળી રહ્યું છે। ત્યારે પરેશ ધાનાણી કે કિરીટ પટેલની પ્રબળ શક્યતાઓ છે, જ્યારે દલિત સમાજે પણ જિગ્નેશ મેવાણીને પ્રદેશ પ્રમુખ બનાવવા માટે પણ માંગ કરી છે। ત્યારે શક્તિસિંહ ગોહિલના જે પ્રદેશ પ્રમુખના રાજીનામા બાદ હવે અનેક ચર્ચાઓ થઈ રહી છે કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ હોઈ શકે છે। ત્યારે પાટીદાર સમાજના નેતાને પણ સ્થાન આપવા માટે માંગ કરવામાં આવી છે। જ્યારે પરેશ ધાનાણી કે કિરીટ પટેલની પણ પ્રબળ શક્યતાઓ છે પ્રદેશ પ્રમુખના નામમાં। જી મેહુલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મેહુલ, પ્રદેશ પ્રમુખમાં હવે કોણ હશે? જે પ્રમાણે કોંગ્રેસની અત્યારે નાવ જે છે ડૂબતી જોવા મળી છે, ને આ જે કોંગ્રેસની ડૂબતી નાવ છે તેના કપ્તાન કોણ હશે તેને લઈને ચર્ચા અત્યારે હાલ ખૂબ જ વધી રહી છે। કારણ કે શક્તિસિંહ ગોહિલે અચાનક જ જ્યારે રાજીનામું આપ્યું અને ખાસ કરીને પેટા ચૂંટણી જ્યારે વિધાનસભાની હતી અને 2 સીટોની અંદર જે કોંગ્રેસનું એકદમ ખરાબ પરિણામ આવ્યું, ત્યારે તેને લઈને શક્તિસિંહ ગોહિલે અચાનક રાજીનામું આપ્યું હતું। ત્યારબાદ હવે પ્રદેશ પ્રમુખ કોણ હશે તેને લઈને સવાલો અત્યારે ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે। ત્યારે જે નામો જે અત્યારે ચાલી રહ્યા છે તે પૈકી સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો વિરજી ઠુમ્મર અને પરેશ ધાનાણીનું નામ જે છે અત્યારે આગળ અત્યારે ચાલી રહ્યું છે। વિરજી ઠુમ્મર જે છે અને પરેશ ધાનાણી એ બંને ખૂબ જ જૂના કોંગ્રેસના નેતાઓ રહેલા છે। યુવા મોરચાથી લઈને પરેશ ધાનાણીએ શરૂઆત કરેલી હતી ને વિરજી ઠુમ્મર ધારાસભ્ય રહેલા છે અને સાથે પરેશ ધાનાણી પણ ધારાસભ્ય 2 ટર્મ સુધી રહેલા છે અને સાથે જ ખૂબ જ બહોળો અનુભવ બંને નેતાઓ જ્યારે ધરાવે છે, ત્યારે 2 પૈકી કોઈનું નામ સૌરાષ્ટ્રમાંથી હોઈ શકે છે। જ્યારે કોળી સમાજની જો વાત કરવામાં આવે સૌરાષ્ટ્રમાંથી, તો કોળી સમાજને પ્રભુત્વ મળે તે માટેનો પ્રયાસ જે છે તે વિમલ ચુડાસમા જે અત્યારે સોમનાથના ધારાસભ્ય છે તેઓ કર્યા છે અને સાથે ઋત્વિક મકવાણા જે સુરેન્દ્રનગરથી છે તેઓનું પણ નામ જે છે કોળી સમાજ તરફથી અત્યારે ચાલી રહ્યું છે। તો દલિત સમાજના જે નેતા છે જિગ્નેશ મેવાણી તે પ્રદેશ પ્રમુખ બને તેવી પ્રયાસ જે છે તે દલિત સમાજના લોકો પણ કરી રહ્યા છે। કારણ કે જિગ્નેશ મેવાણી જે અત્યારે ખૂબ જ કાર્યકારી પ્રમુખ તરીકે પણ અત્યારે ચાલુ છે, ત્યારે દલિત સમાજનો એક ચહેરો આગળ આવે તેવો પ્રયાસ છે તે કર્યા છે। પરંતુ અત્યારે એક મિટિંગ જે છે 2 થી 3 દિવસની અંદર એક ખાનગી મિટિંગ થવાની છે, જે પાટીદાર સમાજની થવાની છે। પાટીદાર સમાજના ખૂબ જ વધારે મતો ગુજરાતમાં, અને પાટીદાર સમાજ ખૂબ જ મોટો વર્ગ છે, ત્યારે પાટીદાર સમાજને નેતૃત્વ મળે કોંગ્રેસની અંદર તેવો પ્રયાસ છે તેઓ અને તેની માંગ સાથેની એક મિટિંગ ખાનગી મિટિંગ 2 થી 3 દિવસની અંદર થવાની છે। તે પૈકીનું જે નામ જે છે અને તે ખાસ પરેશ ધાનાણી અને કિરીટ પટેલ જે છે તેનું નામ જે વધારે ચર્ચામાં ચાલી રહ્યું છે। આ 2 પૈકી કોઈ એક નેતા જે છે તે પ્રદેશ પ્રમુખ તરીકે આવી શકે છે અને બંને એક સૌરાષ્ટ્ર તરફથી છે તો બીજા ઉત્તર ગુજરાત તરફથી છે, એટલે કે બંનેમાંથી કોઈ એકનું નામ પ્રદેશ પ્રમુખ તરીકે આવી શકે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। આ સાથે ઉત્તર ગુજરાતની અંદર પણ ગેનીબેન ઠાકોરનું નામ ચર્ચામાં છે, તો સાથે પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈનું નામ પણ ચર્ચામાં ખૂબ જ આગળ છે। રઘુ દેસાઈ જે છે તેઓ પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે 2 ટર્મના, તેઓ પણ એક સારું નેતૃત્વ કરી શકે તેવો જે લોકો માની રહ્યા છે, તેનો ચાહક વર્ગ છે તે માની રહ્યા છે। આ તમામ જે નામ જે ચાલી રહ્યા છે તે પૈકી સૌથી મહત્વની ચર્ચા એ પણ ચાલે છે કે ભરતસિંહ અને અમિત ચાવડા જે છે, તો આ બંનેનું શું થશે? કારણ કે આ બંને ફરી વખત એન્ટ્રી કરી શકે તેમાં પણ એક ચર્ચા અત્યારે ચાલી રહી છે। એટલે જો આ બંને ફરી પૈકીના કોઈ આ બંને લોકો જે પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે, ત્યારે ફરી વખત તેના હાથમાં કમાન સોંપી કે કેમ તે પણ એક સવાલ છે। અને સાથે જ આ જે 6 નામો જે મેં કીધા છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના તમામ જે 6 નામો છે તે પૈકી, અને સાથે એક જાતિવાદનું કાર્ડ પણ ત્યારે કોંગ્રેસ રમી શકે છે। એટલે પૂરેપૂરી શક્યતા છે કે પાટીદાર સમાજ ને કોળી સમાજ અને ઠાકોર સમાજ આ 3 જે બહોળો વર્ગ જે છે તે પોતાનો નેતા પ્રદેશ પ્રમુખ બને તેવો પ્રયાસ કરી રહ્યા છે। જી જે મેહુલ, અલગ અલગ સમાજ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે ગુજરાત કોંગ્રેસના જે અધ્યક્ષ છે, જે પ્રમુખ છે, તે અમારા સમાજમાંથી આવે, કાં તો એવું કંઈક કહેવામાં આવી રહ્યું છે, તો તમારું શું કહેવું છે? જે પ્રમાણે મેં જણાવ્યું કે કોળી સમાજ, પાટીદાર સમાજ અને સાથે જ ઠાકોર સમાજ જે બહોળો વર્ગ જે ધરાવે છે, અને આ 3 સમાજના લોકો છે તે પોતાના પ્રદેશ પ્રમુખ બને તેવો પ્રયાસ છે અત્યારે કરી રહ્યા છે। સૌથી વધારે જે જાતિ જે પાટીદાર સમાજની છે અને સૌરાષ્ટ્રથી પાટીદાર સમાજના જે 2 મોટા નેતાઓ છે
તો સાથે જ પરેશ ધાનાણી અને કિરીટ પટેલ જેવા યુવા નેતાઓ જે છે, રાહુલ ગાંધી જેની સાથે તેઓ ડાયરેક્ટ જ ડીલ કરતા હતા, આ બંને જે નેતાઓ છે તે પૈકીનું નામ હોઈ શકે છે. જો અનુભવની વાત કરવામાં આવે તો વિરજી ઠુમર ઉપર જે કળશ ઢોળાઈ શકે છે, પરંતુ યુવા નેતા તરીકે જોવા જઈએ તો પરેશ ધાનાણી અને કિરીટ પટેલ પૈકી બેમાંથી કોઈનું નામ આવી શકે છે. વિમલ ચુડાસમાએ પણ જ્યારે મલ્લિકાર્જુન ખડગેની સાથે મુલાકાત કરી તેને લઈને કોળી સમાજમાંથી પણ કોઈ એક નેતા આવી શકે તે પૂરી શક્યતા છે, પરંતુ હાલ પાટીદાર સમાજની જે 2 દિવસ બાદની બેઠક જે થવાની છે તેમાં એક નામ જે છે, સર્વાનુમતે એક નામ જે છે તે રાહુલ ગાંધી સુધી પહોંચાડવામાં આવશે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.